રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલી 6 ઓટો રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે બાતમીના આધારે જામનગર રોડના માધાપર ચોકડી બ્રિજ નીચે ચોરીની રિક્ષાઓ સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી નામના આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી પાસેથી કુલ 5,65,000 રૂપિયાથી વધુની કિંમતની 6 ઓટો રિક્ષા રિકવર કરવામાં આવી। જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ, જામનગર, મોરબીમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આરોપીની ધરપકડથી રાજકોટ શહેર તેમજ અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા। અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ AS ચાવડા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવના માર્ગદર્શન નીચે અલગ અલગ ટીમો આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી। આ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI SM રાણાની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે। આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે। આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, જામનગર, મોરબી તથા અમદાવાદ સિટીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે, કે જેમાં ઘરફોડ તથા ચોરીના એવા 13 ગુનાઓ દાખલ